ટોચન થઈ રહ્યું છે જોન્ડિયર અને મહિન્દ્રાનું. આપણા રણજીતભાઈ પાછા આવી ગયા ટોચન કરવા મહિન્દ્રા હારે. પાર્ટ 1 થી 3 ના જોયો તો આપણી આઈડીમાં હે, જોઈ લીધો. આ રહ્યો આપણે પાર્ટ 4 હે. પેલા હાકર બાંધીશું આપણે. હાલો આપણે હાકર બાંધી ગયા, ટોચન ચાલુ કરવાનું હોય આપણે. જોન્ડિયર જીવ આયુ સોનાલિકા જીવ આ વચ્ચે બોલે નવગણભાઈ છે જે મહિન્દ્રા જીવ એમનું છે. તો મિત્રો આપણે ટોચન ચાલુ થાય છે. આ બેમાંથી કયું ટ્રેક્ટર જીતશે હવે? આ બધા વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યા, એટલે કોઈ માથે લેવા નહીં. આપણે આરડી મુલાડિયા છે અને આ દિલીપ છે, દિલીપભાઈ. જોન્ડિયર મહિન્દ્રાને ખેંચીને લઈ જાય છે. જોઈએ આ બે મેન કોણ જીતે છે. મિત્રો આપણે જોન્ડિયર ખેંચીને જાય મહિન્દ્રાને. તો જોઈ લો આપણે જોન્ડિયર ખેંચીને જાય. આ બધા બાઇક વાળા ટોચન જોવા આવ્યા હતા. તો મિત્રો ટોચન કરવું હોય તો કોમેન્ટ કરી નાખજો, આપણે ટોચન કરી નાખશું. જો આટલા લોકો તો આપણે ટોચન જોવા આવ્યા છે. મિત્રો આમાં કોમેન્ટ કરજો કયું ટ્રેક્ટર પાવરફુલ છે. આપણે આ બે માંથી આપણે એક હાંકતા નથી એટલે આપણને ખબર નથી કયું ટ્રેક્ટર પાવરફુલ છે. જોન્ડિયર ખેંચી લઈ જાય મહિન્દ્રાને. મિત્રો આવા જ વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઇબ ને ફોલો કરતા રહેજો. અમારી આઈડીમાં આવા જ વિડીયો આવતા રહેશે. ટોચન જામી ગયું છે આપણું. કોમેન્ટ કરજો કઈ ટ્રેક્ટર પાવરફુલ છે આ બેમાંથી. નવગણભાઈ કહે છે ટોચન વિશે. ભાઈ 5 નો લાગ નહીં. આ જોન્ડિયર ટ્રેક્ટર એ 50 નું 5 નો લાગ ને 42 નું ટ્રેક્ટર જીતી જાય છે. આ બેમાંથી કયું ટ્રેક્ટર વધારે પાવરફુલ છે કોમેન્ટ કરજો. જોન્ડિયર છે કે મહિન્દ્રા? નાનું છે નાગનો વસ્તુ. બે ટ્રેક્ટર ખાડામાં ફસી ગયા છે. આપણે રણજીતભાઈ કંઈક કહેવા માંગે છે, જોઈએ હું કહે. હવે નહીં હાલો મિત્રો આપણે ટોચન પૂરું થઈ ગયું છે. મળશું એક નવા વિડીયોમાં. મિત્રો આમાં કોમેન્ટ કરજો આપણે કયું ટ્રેક્ટર જીતવું હોય અને કયું વધારે પાવરફુલ છે. હજી નવા વિડીયો આવતા રહેશે એટલે જોતા રહેજો અમારી આઈડીમાં. હવે ખેંચું કે